ડભોઈના સિનિયર એડવોકેટ આરીફ મકરાણી દ્વારા આઈપીસી 406-420 મુજબના ગુનામાં ધારદાર ટ્રાયલ ચલાવાતા આરોપીઓનો નિર્દોષ છુટકારો. સને 2019માં સમા પોલીસ સ્ટેશનમાં આઈપીસી 406-420 મુજબનો ગુનો નોંધવામાં આવેલો અને છગનભાઈ પાસાભાઈ સોલંકીના વિરોધમાં ખોટી રીતે ગુનો રજીસ્ટર કરાવેલો હતો. ગુનાનો ટ્રાયલ મહેરબાન વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં રીચા અગ્રવાલ સાહેબની કોર્ટમાં ગુનાનો ટ્રાયલ ચાલતા છગનભાઈ પસાભાઈ સોલંકીનાઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવેલ છે. તારીખ 15/5/2024ના રોજ ગુનાના કામે છગનભાઈ પસાભાઈ સોલંકીનાઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરેલ છે. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, ડભોઈ. 21/12/2018ના રોજ 21/12/2018ના રોજ કંપની મને જીતે બરતરફ કરવામાં આવેલ, જેના અનુસંધાને આદરણીય અમારા એડવોકેટ શ્રી આરીફભાઈ મકરાણી સાહેબે જે કંઈક મને અહીંયા વિજય અપાયો છે અને ખરેખર મેં ખોટું કોઈ કાર્ય કર્યું નહીં જીએસએફસીની સાથે કે જીએસએફસીના કોઈ પણ એને કંઈક નોકરી આપવાના બનાવે કે અન્યથા જીતીને, કારણ કે મારી તો નાની પોસ્ટ હતી, હું ક્યારેય કશું કર્યું નથી. એવું અમે હાથ ઊંચીના ધંધા કરેલા, વ્યાજના ધંધા કરેલા, એમાં ચળવળીના કારણે આ એક કાર્ય બનાવ બની ગયેલો. એમાં જીએસએફસી એક મોટું નામ છે, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપની લિમિટેડ. એ સરસમાં સરસ કંપની છે, પણ ત્યાંની જે મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટના કોઈને સાંભળ્યું પણ નથી. એમને એમના કર્મચારીને ધ્યાનમાં રાખીને સાંભળવું જોઈએ, પણ કર્મચારીને સાંભળ્યા સિવાય તત્કાળ જે તે એફઆઈઆર નોંધાયા પછી તત્કાળ મને જે કંઈક 21/12/2018ના દિવસ બરતરફનો જે લેટર આપ્યો, એમાં ખરેખર મારા માટે દુઃખની વાત હતી. મેં ખરેખર ખોટું કાર્ય કર્યું નહોતું. જીએસએફસી અમારા મા બાપ છે. મારા ફાધર જીએસએફસીમાં જ હતા. ઓછામાં ઓછા નહીં તે 35થી 40 વર્ષ નોકરી કરીને ગયા. એમનો જ હું પુત્ર છું. જીએસએફસીની અંદર કોઈ પણ અધિકારી સાથે અમે કોઈ પણ પ્રકારનો લેવડ દેવડ ધંધો નહીં. નાની પોસ્ટવાળો કોઈને નોકરી અપાઈ શકે નહીં, પરંતુ આ જે તે કંઈક જે તે વિષયોની અંદર લેવડ દેવાના ધંધાની અંદર કંઈક ને કંઈક વ્યક્તિ ઉકસાઈ નાખી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર જે તે કરી અને મારો જે કંઈક એફઆઈઆર નોંધાઈ ખોટી ઉપર ન થાય. ખરેખર સત્યનો હર હંમેશા છેલ્લે વિજય થાય છે. મને ખરેખર 7 વર્ષ કે 6 વર્ષ જે દુઃખ પડ્યું છે અમારું જ ખબર છે. અમારું ફેમિલી ઓલરેડી હાલણ ડોલણ થઈ ગયું, તેમ છતાંય હું ભગવાનનો પાઠ માનું છું અને અમારા એડવોકેટ શ્રી આરીફ સાહેબનો તો ખરેખર ખૂબ જ આભારી વ્યક્ત કરું છું કે મને ખરેખર મને ન્યાયતંત્રની અંદર ચોક્કસપણેનો 100% પૂરેપૂરો ભરોસો છે કે મને ચોક્કસપણે ન્યાય મળ્યો છે એવું મને દેખાય. સમા પોલીસ સ્ટેશન વડોદરામાં વર્ષ 2019ના અરસામાં છગનભાઈ પસાભાઈ સોલંકીનાઓ વિરુદ્ધ ફરિયાદી ગીતાબેન દિનેશભાઈ પરમારનાઓએ તેઓના દીકરાને જીએસએફસી કંપનીમાં નોકરી અપાવવા બાબતનો મોટો કેસ ₹18 લાખનો કરેલો અને તે ₹18 લાખનો કેસ કરતા ફરિયાદ પક્ષે સમા પોલીસ સ્ટેશનમાં છગનભાઈ પસાભાઈ સોલંકીનાઓ વિરુદ્ધ 420-406 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલો. જે ગુનો રજીસ્ટર કરાવતા છગનભાઈ પસાભાઈ સોલંકીનાઓને જીએસએફસી કંપનીમાંથી બરતરફ કરવામાં આવેલા. ત્યારબાદ છગનભાઈ પસાભાઈ સોલંકીનાઓનો ગુના અંગેનો ટ્રાયલ વડોદરાના રીચા અગ્રવાલ સાહેબની કોર્ટમાં સંપૂર્ણ ટ્રાયલ ચાલી જતા ટ્રાયલ દરમિયાન છગનભાઈ પસાભાઈ સોલંકીનાઓને 420-406ના ગુનાના કામમાં નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે.